દર્શક મિત્રો, જ્યારે પ્રકૃતિ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવે છે ત્યારે માનવીય અહંકાર અને વ્યવસ્થાઓ ક્ષણભરમાં પાણીમાં વરાળ બનીને ઉડી જાય છે. ગુજરાતના આકાશમાં ગોરંભાયેલા કાળા ડિબાંગ વાદળો અને એક સાથે રાજ્યના 260 તાલુકાઓમાં ત્રાટકેલી મેઘરાજાને ઘાતક વરસી એ માત્ર કુદરતી આપત્તિ નહોતી, પણ હજારો પરિવાર માટે જીવ સચવાઈ જાય એવા સંઘર્ષની એક જીવંત કહાની હતી. સંધ્યાના સમયે સામાન્ય લાગતા હવા ધીમે ધીમે ધૂળના વાવાઝોડામાં અને પછી ડરામણી આંધીમાં ફેરવાઈ ગઈ. હવામાન વિભાગની ચેતવણીઓ તો અગાઉથી જ હતી, પણ જ્યારે એક સાથે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધીના તમામ 260 તાલુકાઓમાં મેઘ તાંડવ શરૂ થયો ત્યારે આખું રાજ્ય હચમચી ગયું. કોઈને સમજવાનો મોકો જ ન મળ્યો આ મુસીબત ક્યાંથી આવી. આકાશમાંથી પાણી નથી વરસતું, જાણે કોઈએ આખો દરિયો અધ્ધર ઉચકીને ધરતી પર પટકી દીધું હોય. કલાકોના કલાકો વીતવા છતાંય વરસાદનું જોર ઘટવાનું નામ નહોતું લેતું. સૌથી મોટો માર અન્નદાતા પર પડ્યો છે. જે ખેતરોમાં સોનેરી પાક લહેરાયો હતો, થોડા જ કલાકોમાં તે ખેતરો પાણીની વિશાળ નદીઓમાં ફેરવાઈ ગયો. તૈયાર થયેલા પાક, કપાસ, મગફળી અને ડાંગરના ખેતરો પાણીમાં ગરકાવ થયા. ખેડૂતોની આખી સિઝનની મહેનત આંખો સમક્ષ પાણીના પ્રવાહમાં ધોવાઈ રહી હતી. પશુપાલકો પોતાના મૂંગા પશુઓને બચાવવા માટે અડધી રાત્રે બહાર દોડી આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારોની જેમ શહેરની હાલત પણ કફોડી બની ગઈ હતી. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોથી લઈને નાના ગામડાઓ સુધીના રસ્તાઓ 2 ફૂટ પાણી નીચે ગરકાવ થઈ ગયા હતા. આ ભયાનક આપત્તિ વચ્ચે પણ માનવતા જીવંત હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જીવના જોખમે રાતભર રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી. આજે ભલે વરસાદનું જોર ઓછું થયું હોય અને આકાશ થોડું ચોખ્ખું દેખાઈ રહ્યું હોય, પણ આ 260 તાલુકાની ધરતી પર છોડેલા ઘા હજી તાજા છે. આ કુદરતી આફતે સાબિત કરી દીધું છે કે માણસ ગમે તેટલો આગળ વધી જાય પણ પ્રકૃતિની તાકાત સામે એ લાચાર છે. ગુજરાતમાં ચોમાસાની સક્રિય સિઝન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના નાગરિકો અને તંત્રની ચિંતા વધારતી એક અત્યંત મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે આગામી 48 કલાક રાજ્યના કેટલાક વિસ્તારો માટે અત્યંત સંવેદનશીલ અને ભારે સાવચેતી ભર્યા રહેવાના છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ પર આવી ગયું છે. એનડીઆરએફ સ્થાનિક તંત્રની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. આ ભયાનક મેઘતાંડવે સાબિત કરી દીધું છે કે પ્રકૃતિના પ્રકોપ સામે માનવીય વ્યવસ્થાઓ કેટલી વાર લાચાર બની જાય છે. છતાંય મુસીબતની આ ઘડીએ માનવતા અને પરસ્પર સહયોગ આશાનો એકમાત્ર કિરણ બનીને ઉભરી આવ્યા છે. માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે. એ ઉપરાંત વડોદરા, ભરૂચ અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.